નમસ્કાર, ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભાવિન સર પણ તમારું સ્વાગત કરે છે. નમસ્કાર ભાવિન સાહેબ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એસએફઆઈ કોલેજના કમ્પેરિઝન ઉપરનો વિડીયો બનાવ્યો હતો. સારી કોલેજ એટલે જે પેલા ભરાતી હોય એવી કોલેજ, વચગાળાની કોલેજ, છેલ્લે ભરાતી એવી કોલેજ. કોલેજ કોઈ ખરાબ નથી, પણ કયા કયા ક્રાઇટેરિયા લોકો ધ્યાનમાં લેતા હોય એના ઉપરની ડિસ્કશન કરેલી છે. અને છેલ્લે NHL અને સ્મીમેરના થોડીક ડિસ્કશન કરેલી હતી કે એમાં સીટું કઈ રીતે ભરાય છે. એ તો સૌથી ટોપ કોલેજ છે જ. ચાલો, પણ આજે આપણે થોડીક એવી ચર્ચા કરવાની છે કે ચોઇસ ફિલિંગમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ કે હવે તો બહુ ઝાઝી વાર નથી. હમણાં સાહેબ થોડાક ટાઈમમાં સ્ટેટ રેન્ક બહાર પડી જાય. સ્ટેટ રેન્ક બહાર પડ્યા પછી ચોઇસ ફિલિંગના રાઉન્ડ બહાર પડશે. હજી ઘણા બધા કન્ફ્યુઝન છે. અને એ કન્ફ્યુઝનમાં આજે બને એટલા જે અમને દર વર્ષે જે પ્રશ્નો ફેસ કરતા હોય ને એ બધા ક્વેશ્ચન આની અંદર નાખી દીધા છે. અને એના ઉપર આજે આપણે ડિસ્કશન કરવાની છે. તો ચાલો સર, આપણે ચાલુ કરીએ. ઓકે સાહેબ, હવે હું પેલા એક માહિતી આપું. બરાબર. અત્યારે જે આ ચોઇસ ફિલિંગ વિશે આપણે જે કહી રહ્યા છીએ ને એ એકદમ પ્રાઇમરી માહિતી છે. બરાબર. હવે કારણ કે હજી જે લોકોએ પહેલી વખત ક્યારેય ચોઇસ ફિલિંગ શું છે કર્યું જ નથી, એડમિશન પ્રોસિજરમાં ભાગ જ નથી લીધો, તો એ લોકો માટે આ બધી બહુ નવી બાબત છે. બરાબર. અને એમાં સૌથી મૂંઝવતા પ્રશ્ન શું હોય ખબર? એકદમ હાવ લો લેવલના પ્રશ્નો હોય એ જ સૌથી વધારે મૂંઝવે આપણને. બરાબર. હવે આ લોકોની એક વખત પ્રોસેસ ચાલુ થઈ જાય પછી યોગ્ય રીતે જેને કહેવાય કે ઓફિશિયલી પણ આપણને વેબસાઇટ ઉપર અમુક ઘણી બધી બાબતો અથવા તો નિયમો છે એ આવશે, પણ એ પછીની વાત છે. પણ એની પહેલા અત્યારે શું અમુક ક્વેશ્ચનો ઉત્પન્ન થતા હોય એવા આમ બહુ હળવા પ્રકારના પણ એ વધારે પડતા આપણને મૂંઝવતા હોય એવા સાદા પરંતુ ભારે એવા ક્વેશ્ચનો આપણે લેવા છે. બરોબર છે. લઈ લ્યો પેલી સ્લાઇડ. ચાલો, પ્રશ્ન પેલો એવો છે સાહેબ, ચોઇસ ફિલિંગ એટલે શું? ચોઇસ ફિલિંગ એટલે શું? હું બહુ સાદી ભાષામાં જ કહીશ, કારણ કે બધાને ખબર હશે જમાનો 21મી સદી કહેવાય, છતાં પણ ચોઇસ ફિલિંગ એટલે આ જે વેબસાઇટ છે ને આપણી મેડિકલ એડમિશનની, જ્યાંથી તમે પિન પરચેસ કર્યા, તે વેબસાઇટ ઉપર તમારું જે લોગિન હોય, એકાઉન્ટ લોગિન જ બોલે ને સ્ટુડન્ટ, યસ, તો સ્ટુડન્ટ લોગિન છે એની અંદર તમે લોગિન થાવ અને જે પેજ ખુલે એ પેજની અંદર બધી જ કોલેજના નામ હોય. એ નામ તમારે સિલેક્ટ કરવા એને ચોઇસ ફિલિંગ કર્યું કહેવાય કે અમારે આ કોલેજમાં જવું છે. તો ધારો કે કોઈને બીજેમાં પહેલાં જવું હોય તો એને બીજે પહેલા નંબરે સિલેક્ટ કરી હોય, પછી એને રાજકોટવાળી હોય તો એ બીજા નંબરે સિલેક્ટ કરી હોય, ત્રીજા નંબરે એને XYZ, આને ચોઇસ ફિલિંગ કર્યું એમ કહેવાય. ઉભા રહીએ. યસ. 40 થી 50% મનમાં એવું છે કે સરકાર શ્રી તમને એવું કે તમારે આટલી કોલેજમાં વારો આવે છે. ના, સરકાર શ્રી કઈ નહીં કહે. એટલે એવું ન હોય કે તમને ગવર્મેન્ટ એમ કહે કે ભાઈ તમારે આટલી કોલેજમાં મળે જ, બોલો તમારામાં શેમાં જવું, એવું ન હોય. એવું ક્યારે હતું ખબર છે? જૂનો જે હતું ને, જે ઓફલાઈન રાઉન્ડ થતા ને, એમાં એવું હતું તમને કે જો હવે તમારા ભાગમાં આટલી છે, બરોબર, તમારે શેમાં જવું છે. પણ હવે સેન્ટ્રલ ને બધાનું એક સાથે જ છે, એટલે આપણને એવું કઈ એવું પૂછે નહીં કે તમને આટલી મળે છે, કારણ કે એ નક્કી જ ન થાય. એ કેમ નક્કી થાય? એટલે હવે કેવું ખબર છે કે તમે આ બાજુ એક તમે PC ખોલો ને, તમારું જે ID ખોલો ને, એટલે કોલેજ હોય એમાં તમારે જેટલી કોલેજમાં જવું હોય ને એ કોલેજ એમાં પ્રેફરન્સ વાઇઝ નાખી દેવાની. માની લ્યો કે મારે પેલા NHL માં જવું છે, તો ભાઈ મને જીમર્સ નથી મળે એમ એવું લાગે છે મને, અને મને હું શ્યોર છું કે રેન્ક વાઇઝ મેં નક્કી કરી લીધું કે મારે NHL માં જવું. પેલા મારે NHL ની ચોઇસ છે, પેલી મારે NHL માં નાખી દેવાની. સાહેબ બીજું મારે GCS માં જવું, સેકન્ડ કોલેજ GCS નાખી દેવાની. પછી મારે સુરત સ્મીમેરમાં જવું, થર્ડ કોલેજ સ્મીમેર નાખી દેવી. હવે ઓલા લોકો ચેક કરે કે તમારો NHL માં વારો આવે એમ છે, નો આવે એમ હોય તો GCS માં ચેક કરે, નો આવે એમ હોય તો સ્મીમેરમાં ચેક કરે. એ તમને સામેથી નો કહે કે તમારે કઈ કોલેજમાં મળે, તમારે જોતી હોય એ કોલેજ નાખી દેવાની. પછી એમાંથી એ લોકો કહે કે ભાઈ તમારો પેલી, બીજી, ત્રીજી, ચોથીમાં ન આવતો, 5મીમાં વારો આવે છે, અથવા તો પેલીમાં જ આવી જાય છે વારો. એટલે તમારી ચોઇસ મુજબ આ બધી કોલેજો ફિલ કરવાની, એવું છે. ચાલો સર, બીજું ચોઇસ ફિલિંગ ક્યારે કરવાની હોય? ચાલો, બહુ મહત્વનો ક્વેશ્ચન. ચોઇસ ફિલિંગ હવે અત્યારે ક્યારે કરવાની હોય ને એ પહેલા કહી દઉં તો કે આ છેલ્લી તારીખ કઈ હતી? 13 તારીખ હતી ને. એ 13 તારીખ પતશે ને એટલે કદાચ 14 તારીખે કે 15 તારીખે કે ઇવન 13 તારીખે રાતે, ટૂંકમાં એ 2-3 દિવસના ગાળામાં મેરિટ લિસ્ટ બહાર પડી જાય. કદાચ એવું બને કે થોડોક લેટ વાળાને હજી થોડુંક પાછળ લંબાવે. ટૂંકમાં જ્યારે રજીસ્ટ્રેશન પૂરું થાય પછીની વાત છે.
રજિસ્ટ્રેશન પૂરું થાય, મેરિટ લિસ્ટ બહાર આવી જાય ને પછી ફરીથી એક પતાકડું એટલે કે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. એ કાર્યક્રમ જાહેર કરવામાં આવે ને એમાં પહેલો જ કાર્યક્રમ આ હશે કે બધાએ ચોઇસ ફિલિંગ કરવી. એટલે મેં જવાબ ટૂંકમાં એવો આપ્યો કે હમણાં 13 તારીખે પતે ને એના પછી જ્યારે પણ પાછો પહેલો રાઉન્ડ એ લોકો ચાલુ કરશે ત્યારે ચોઇસ ફિલિંગ કરવાની છે. ત્યારે થાય. સ્ટેટ રેન્ક આવી ગયા પછી થાય. અને બીજો જવાબ ભેગો દઈ દઉં, આગળ આમાં ક્વેશ્ચન છે. જો સામાન્ય રીતે મેડિકલ એડમિશનના સાહેબ 3 કે 4 રાઉન્ડ હોય. બરાબર. અત્યારે જે આવશે ને પહેલો રાઉન્ડ, બરોબર, એમાં બધાય છોકરાએ ચોઇસ ફિલિંગ કરી. એમાં લાગતા વળગતાને એડમિશન આવશે, આ છે તે છે. બરોબર. ધારો કે મારે જોતી હતી બીજે અને મને એલોટ થઈ બરોડા, બરોબર, અને મારે જવું નથી, તો મને પેલા એડમિશન પેલા રાઉન્ડમાં બરોડા મળી ને મારે બીજેમાં જ જવું છે. એટલે હું શું કરીશ, પેલા રાઉન્ડમાં એડમિશન લઈશ નહીં, અથવા તો એડમિશન લઈશ પણ હું બીજા રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ થઈશ. એટલે આવી જે ઘટનાઓ ઘટતી હોય કે આપણને ઈચ્છા મુજબની કોલેજ ન આવી, અથવા તો એવું બને કે અમુક છોકરાઓને હાવ આમ છેલ્લો રેન્ક આવતો હોય એને આવી જ ન હોય, એને પેલા રાઉન્ડમાં મળે જ નહીં. શું કામ ન મળે? ઓલ ઇન્ડિયા તો કે ઓલ ઇન્ડિયા કોટા વાળા છોકરાએ આમાં ભર્યું હોય એટલે એને મળી હોય, પણ છેલ્લે શું થાય કે પેલો રાઉન્ડ પતે ને એટલે એ છોકરો એડમિશન કન્ફર્મ કરાવે નહીં, એટલે સીટો ખાલી રહે. એટલે આવી બધી બાબતના લીધે પાછો બીજો રાઉન્ડ આવે. તો બીજો રાઉન્ડ આવે ને તો એની અંદર પણ ફરીથી આપણે ચોઇસ ફિલિંગ કરવાની થાય. એવી રીતે ત્રીજા રાઉન્ડમાં કરવાની થાય, ચોથામાં પણ થાય. જો કે એના નિયમો છે કે ત્રીજામાં ચોથામાં કોણ કરી શકે, પણ એ પછીની વાત છે. એટલે કે દરેક રાઉન્ડની શરૂઆતમાં ચોઇસ ફિલિંગ કરવાની હોય. તમે અત્યારે કરશો એ પહેલી વખતની છે, એ છેલ્લી વખતની નથી. હજી આવું 2, 3, 4 વખત મિનિમમ થાય. 2 કે 3 વખત તો થાય. 3 રાઉન્ડ તો દર વખતે થાય. 3 રાઉન્ડ એવા હોય કે જેમાં લગભગ બધા મોસ્ટલી પાર્ટિસિપેટ કરી શકે, થઈ શકે, ભાગ લઈ શકે. પછી એના નિયમ હોય તો ભાઈ એ પછીની વાત છે. એ અત્યારે કાંઈ આપણે જોવાનું નથી. અત્યારે એ નિયમો કશા લાગુ પડે નહીં. એ નિયમો આવશે ક્યારે? પેલું રાઉન્ડ આ પતશે ને એનું ચોઇસ ફિલિંગ કરશો ને એટલે સાથે સાથે નિયમો પણ આવશે. ચાલો, તો આનો જવાબ આપણે દીધો, દરેક રાઉન્ડની શરૂઆતમાં હોય. બરાબર. ચાલો, ચોઇસ ફિલિંગ કેટલી વાર થઈ તો એ જવાબ મેં આપી દીધો. જેટલા રાઉન્ડ એટલી ચોઇસ ફિલિંગ. તો સામાન્ય રીતે 3 થી 4 વખત આપણે ચોઇસ ફિલિંગ કરવાની થાય. અને એના પછી અમુક ઓલા રાઉન્ડ આવે, મોપઅપ રાઉન્ડ, અંતે પછી ટેકનિકલી સમજવું અલગ છે. અને એમાં હજી લોકો બધાય પાર્ટિસિપેટ ન થઈ શકે, પણ એ આપણે ત્રીજા રાઉન્ડે પહોંચશું ને એટલે બધાને ખબર પડી જશે કે મોપઅપ રાઉન્ડ કોને કહેવાય, ઓફલાઈન રાઉન્ડ કોને કહેવાય. પણ એમાં બધાએ આશા રાખવાની ન હોય, એમાં લિમિટેડ સીટો જ હોય, એટલે એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાનું ન હોય. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ચોઇસ ફિલિંગમાં કેટલી કોલેજ સિલેક્ટ કરી શકે? ચાલો સાહેબ, આખું કહી દઉં. અત્યારે આપણે જે કરશું ને એ MBBS BDS નો હશે. સેમ ટુ સેમ આવી જ વસ્તુ BA MS અને BHMS ની આવશે. બરાબર. ઓકે, ચાલો. હવે જ્યારે છોકરો ચોઇસ ફિલિંગ કરવા જશે ને એટલે એની સમક્ષ જેટલી પણ MBBS ની કોલેજ હોય, પછી ગવર્મેન્ટ હોય, જીમર્સ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, અને જેટલી પણ BDS ની કોલેજ હોય, એ MBBS અને BDS બંનેની કોલેજો કન્ટિન્યુઅસ આમ લાઈનમાં હશે. ઓકે, સ્ક્રોલ કરતા જઈને બધી કોલેજ. તો આનો મતલબ એવો થાય કે તમે આ એક જ રાઉન્ડની અંદર MBBS અને સાથે સાથે BDS એમ બંને કોલેજો સિલેક્ટ કરી શકો. રેડી? બરોબર. એવો થાય. પણ એ લોકો ઉપરથી ચેક કરતા જાય. તમે જે પેલી નાખી એમાં તમારા માર્ક રેન્ક મુજબ વારો આવતો હોય તો એમાં દે, એમાં ન આવે તો બીજામાં દે. એવું બને કે ભાઈ બધી જ MBBS ની કોલેજો જેટલી તમે નાખી છે એમાં એકેયમાં નથી આવતો, પણ એના પછીની BDS માં આવે છે તો તમને BDS માં આપે. પણ જે લોકોને કન્ફર્મ જ હોય સાહેબ કે મારે BDS માં જવું જ નથી, તો એ લોકોએ BDS ની કોલેજો ન નખાય. ન નખાય. અથવા એવું હોય કે મને BDS માં ગવર્મેન્ટમાં મળે તો જ જવું છે, તો એને BDS ઉપર MBBS ની નાખી હોય, કોલેજ સિલેક્ટ કરી હોય, અને છેલ્લે એવું પ્રાધાન્ય કે ભાઈ BDS ની ગવર્મેન્ટ કોલેજ. કારણ કે આમાં થશે શું સાહેબ કે BDS ની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હોય ને એની અંદર સામાન્ય રીતે ઘણા બધા ઓછા માર્કે પણ મળતું હોય છે. પછી એને સીટ એલોટ થાય ને પછી એને એમાં લેવું ન હોય, ખોટું એવું શું કામ કરવું જોઈએ? બરાબર. તો ચોઇસ ફિલિંગમાં કેટલી કોલેજ સિલેક્ટ કરી શકાય? એનો જવાબ છે અનંત. જેટલી હોય બધી. અનંત એટલે ટૂંકમાં ટોટલ જેટલી પણ મેડિકલની કોલેજો તમને એ લિસ્ટમાં MBBS ની બતાવતા હોય, BDS ની બતાવતા હોય,
એ બધી જ તમે સિલેક્ટ કરી શકો. એટલે સાહેબ પ્રેક્ટિકલી થાય કેવું, સપોઝ કે એઝ અ સ્ટુડન્ટ તરીકે હું છું અને મને 480 માર્ક છે ધારો કે, તો મને ખબર હોય કે મને લગભગ સેલ્ફ ફાઇનાન્સમાં મળશે. બરાબર. છતાં પણ મનને મનાવવા માટે લગભગ બધા જ લોકો પહેલી શરૂઆત બીજે મેડિકલથી કરતા હોય અને એ કરી શકાય, એમાં કોઈ કાંઈ નડતું નથી ને કાંઈ થાય નહીં, તોય એમાં શું એક આશા હોય 300 માર્ક વાળા પેલા હા નાખે કે નહીં ને વળી કોક નહીં લીધું હોય ને ખાલી પડી હોય અને મારા નસીબમાં કદાચ લખેલું હશે ને મને મળે તો, એવું વિચારીને લોકો પેલી બીજે નાખે, બીજી ગવર્મેન્ટ પેલા ટૂંકમાં બધે ગવર્મેન્ટ નાખી દે, જીમર્સ નાખી દે. અને આ કઈ ખોટું નથી, નાખવાની ખોટું શું સાહેબ, ખોટું શું ને ખોટું શું ઈ કહું, ખોટું આ છે. મેં એવા ઘણા દાખલાઓ જોયેલા છે કે આજે એક રિયલ એક્ઝામ્પલ જ આપું કે એક છોકરાને, મારો જ વિદ્યાર્થી 3 વર્ષ પહેલાની વાત છે, 3-4 વર્ષ પહેલાની વાત, બહુ સારા માર્ક હતા અને મનથી નક્કી કરી લીધું કે મારો વારો ગવર્મેન્ટમાં આવી જ જવાનો છે. બરોબર. અને એને ગવર્મેન્ટ કોલેજ નાખી, નીચે જીમર્સ નો નાખી તો નો આવ્યો વારો. હવે ત્યાં તો એના નિયમો કઠિન હતા, તો ઈ છોકરાએ ફરીથી કરવું પડ્યું. ઓહો. એને પાછી નીટની એક્ઝામ આપી, પણ હવે એવા કોઈ નિયમો નથી. એટલે કહેવાનો મતલબ તમે બધી હોય એટલી બધી નાખી શકો તમે, નખાય જ, એમાં કોઈ બાધા નથી. આ તો આમ મજાકની વાત છે. પહેલા કેવું હતું સાહેબ, આમાં આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કારણ કે જૂની તમે થોડાક વર્ષો પહેલાની સિસ્ટમ જોવો ને તો એમાં એવું હતું કે તમે 20 જ કોલેજ સિલેક્ટ કરી શકો, તમે પહેલા રાઉન્ડમાં કરી હોય બીજામાં ન કરી શકો, તમને જે જગ્યાએ મળ્યું હવે એનાથી નીચેની નહીં મળે, આવા નિયમ હતા. જો તમે 10 કોલેજ સિલેક્ટ કરી, ધારો કે તમને 5મી કોલેજ ભાવનગર ગવર્મેન્ટ મળી ગયું, હવે બીજા રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરો ને તો તમે પહેલી રાઉન્ડમાં 5માં પછીની જે હોય ને એ તમને બતાવે જ નહીં. આવા બધા નિયમો હતા અને એટલે ઓલા છોકરાએ ખાલી ગવર્મેન્ટ નાખી હતી, બરાબર. એટલે એવા ઘણા બધા, પહેલા એવું કન્ફ્યુઝન હતું, હવે એવું કાંઈ ધ્યાન રાખવાનું આવતું નથી. હેલું કરી નાખ્યું, બહુ સરળતા કરી નાખી. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો, તમારા જેવા એન્જિનિયરોના પ્રતાપે આ બધી જે સિસ્ટમ છે કે એમાં આપણે દર વખતે જોઈએ એટલી કોલેજ નાખી શકીએ છીએ, એના પ્રતાપે. ચાલો, ચોઇસ ફિલિંગમાં કોલેજ ટેકનિકલી અને નોન ટેકનિકલી કેવી રીતે સિલેક્ટ કરવાની હોય? ચાલો, આ તો આપણે ટેકનિકલી તો કહી દીધું કે કોલેજ ચોઇસ ફિલિંગ એટલે ટૂંકમાં તમારે કોલેજની સામે ટિક માર્ક કરવાનો થાય, એટલે એ કોઈ આ ટેકનિકલ વસ્તુ કીધી, એ કોઈ મોટી વસ્તુ નથી, એમને જોઈએ તો પણ દરેકને આવડે. હવે આ મેઇન વસ્તુ છે કે કેવી રીતે સિલેક્ટ કરવી. એટલે સાહેબ કેવી રીતે મીન્સ કે શું ધ્યાન રાખવું, આપણે કોલેજનો ક્રમ કયો નાખવો. આજે સેલ્ફ ફાઇનાન્સમાં મળતું વિદ્યાર્થી છે તો એ ભલે ગવર્મેન્ટનો ક્રમ એની રીતે નાખે, જીમર્સનો ક્રમ એની રીતે નાખે, કે એમાં જનરલી એવું પણ હોય કે કમ્પેરેટિવલી ઓછા માર્ક હોય તો એની આશા એવી હોય કે ભાઈ મને કોઈ પણ ગવર્મેન્ટ મળે કે મને કોઈ પણ જીમર્સ મળશે તો પણ ચાલશે. બરોબર. પણ સેલ્ફ ફાઇનાન્સમાં એને કેવી રીતે નાખવી, તો કે જ્યારે તમારું સેલ્ફ ફાઇનાન્સનું અથવા તો ઇવન કોઈ જીમર્સમાં મળવાને પાત્ર છે, વધારે માર્ક વાળો છે, તો ટૂંકમાં પહેલી સિક્વન્સ મીન્સ કે તમારી પહેલી કોલેજ એવી હોવી જોઈએ કે જ્યાં ખરેખર તમે જવા માંગતા હોવ. બરોબર. જ્યાં તમારે જવું હોય એ પહેલા નાખવાની. હા, ઉપર એવી કોલેજો નાખી શકાય. આપણે સીધું ઉદાહરણ જ દઈ દઈ કે મારે 480 માર્ક છે અને મારી ઈચ્છા છે કે મારે અમદાવાદમાં સાલમાં જવું છે, સાલ મેડિકલ કોલેજ, બરાબર, કારણ કે મને એની ફી પણ માફક આવે છે, ધારો કે. બરોબર. રેડી. તો મારી પાસે ખાલી સાલમાં જવું છે એટલું તૈયાર હોવું જરૂરી નથી, મારી પાસે આખું લિસ્ટ તૈયાર હોવું જરૂરી છે કે મને સાલમાં નહીં મળે તો બીજા નંબરે હું કઈ રાખવું, એ બધું નક્કી કરીને એ કરેલું હોવું જોઈએ. ખાલી એક લોચો અહીંયા પડે કે પહેલી બીજી સિલેક્ટ કરી, પહેલી નક્કી હોય, પછી બીજી એને એવી રેન્ડમ સિલેક્ટ કરી હોય ને કે જઈએ એને એ હકીકતે ન જવાની કોલેજમાં જવાનું થાય ને ત્યાં એનો મગજનો બાટલો ફાટી જાય, લે અહીંયા મળ્યું એ કહે, પણ તમે બીજી નાખો તો અહીંયા જ મળે ને. એટલે તમારી પાસે આખું લિસ્ટ એ રીતે રેડી હોવું જોઈએ. એટલે પેલા જનરલી જો હું આમ કહી દઉં તો પેલી બધી ગવર્મેન્ટ નાખ દેવાય, બીજી જીમર્સ નાખ દેવાય. જીમર્સ જીક્યુ પેલા રાઉન્ડમાં તો જીક્યુ જ આવશે. પછી તમારે એસએફઆઈ છે ને, માની લ્યો કે તમને પેલી 2-3 નથી મળે એમ તોય સારી કોલેજ હોય ને તમે જવા માંગતા હોય તો નાખ દેવાય. જેમ કે એનએચએલ છે, જીસીએસ છે, સ્મીમેર છે, આવી કોલેજ તમે નાખ દીધી, જે કોલેજ કમ્પેરેટિવલી બહુ સારી.
હવે એ 3માં નથી મળે એમ, પણ પછી બધાય મળે એમ છે કે પછીનામાં અમુક કન્ફ્યુઝન, તો જેમાં જવાની ઈચ્છા હોય ને પેલા નખાય, પછી એમાં ન મળે એમ હોય તો મારે બીજી કઈ રાખવી અને પછી રાખવી, એમાં ન મળે મારે ત્રીજી કઈ રાખવી પછી રાખવી, પછી ઓલું ઉતાવળમાં છે ને પેલી જોતી હોય નાખ દે, પછી બીજી ગમે એમ રેન્ડમ નાખ દે. હવે પેલીમાં ન મળે અને પછી બીજી તરતની બીજી હોય એમાં મળી જાય ને એમાં જવું હોય શું કરવું? એટલે આખું સેલ્ફ ફાઇનાન્સમાં લેવાવાળા લોકો માટે આખું જે એનું જે બનાવે પતાકડામાં પહેલા એને લખવું, ઘરે વાત કરી લેવી, અને એમાં બધા ક્રાઇટેરિયા જોવા પડે, ફીના ક્રાઇટેરિયા જોવા પડે, લોકેશન જોવું પડે, તમે ક્યાં છો અહીંયાથી કેટલું દૂર થાય છે, આ બધી વસ્તુઓ જનરલી પેરેન્ટ્સના મનમાં અને વિદ્યાર્થીઓના મનમાં હોય છે. તો આ બધી રીતે નક્કી કરીને ઈ કરવું. પછી મમ્મીને જાજી ઉપાધિ થઈ જાય છોકરા દૂર જાય તો, એટલે ઘર મેળે બધું નક્કી કરી લેવું, પપ્પા મમ્મી મને આ કોલેજ મળે છે, આના આ ન મળે તો મારે કઈ નાખવી, આ સિટી છે હું નાખું, આ બધું ઘરે નક્કી કરી લેવું પછી નાખવી. અને એમાં થશે કેવું સાહેબ કે જે સ્ટેટ રેન્ક આવશે ને એટલે આપણને પૂરેપૂરો 2-3 કોલેજ સુધીનો અંદાજો આવી જ જાય કે મને અહીંયા નહીં મળે તો અહીંયા મળશે ને અહીંયા નહીં મળે તો, એટલે એ 3-4 કોલેજમાં એ કન્ફર્મ જેવું જ હોય. એટલે એ જ જે શરૂઆતમાં જે નાખો છો ને એ જ મેઇન હોય. પણ આમાં થાય શું કે પહેલો રાઉન્ડ હોય ને એટલે ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરતા હોય. બરોબર. એટલે આપણે જે જગ્યાએ જેમ ઓછા માર્ક હશે ને એવા બાળકો જે જગ્યાએ હકીકતે એલિજિબલ છે અહીંયા એને પહેલા રાઉન્ડમાં ન પણ મળે એવું બનશે. પણ પહેલા રાઉન્ડ પછી છે ને ઘણા બધા લોકો નીકળી જશે. એને કદાચ BAMS કરવું હોય કે ઇવન ઓલ ઇન્ડિયા કોટા થ્રુ લઈ લેવું હોય, કારણ કે અત્યારે શું પૈસા ભર્યા હોય એવું વિચારે કે ભાઈ મને જીમર સુધી મળે છે તો હું લઈશ, બાકી નહીં લઉં. તો એ ભાઈને સેલ્ફ ફાઇનાન્સમાં ક્યાંક મળ્યું હોય પણ એને વિચાર્યું હોય કે સેલ્ફ ફાઇનાન્સમાં મળશે તો હું રિનીટ કરી લઈશ, કે હું BAMS કરીશ, કે XYZ કરીશ, કે BDS કરીશ વગેરે વગેરે. એટલે પહેલા રાઉન્ડમાં આવા ઘણા બધા ફેરફાર થશે. એટલે તમારું સાચું જે લોકોને ઓછા માર્ક છે ને એ લોકોને સાચું ચિત્ર મુખ્યત્વે બીજા રાઉન્ડમાં ક્લિયર થાય. એટલે પહેલા રાઉન્ડમાં આવું બધું ન મળે, પહેલા રાઉન્ડમાં મૂંઝાતા નહીં એમ કે ચાલ પ્રથમ ચોઇસ ફિલિંગમાં કોલેજ ન મળે તો ચાલો ઉદાહરણ સાથે સમજીએ. મેં નક્કી કર્યું કે મને સાલમાં મળે તો લેવું છે. બરોબર. હવે પહેલા રાઉન્ડમાં સાલ ન આવી. બરોબર. હવે 2 શક્યતા છે. સાલ ન આવી તો કદાચ કોઈ બીજી આવી એવું, એના પછીની આવી, એના પછીની બીની એવી આવે. માની લ્યો કે નૂતન મળી, હાલો સાલ નો મળી, મેં પછી સાલ પછી નૂતન નાખી હતી, મને નૂતન મળી ગઈ, મારે જાવું સાલમાં. હવે અને બીજી કન્ડિશન આવી છે સાહેબ કે મારે માર્ક જ 120 હતા, એક એમ નો મળ્યું અને મને એકેયમાં ન મળ્યું. ચાલો 2 કન્ડિશન છે, 2 કન્ડિશન થઈ ગઈ. હવે આની અંદર શું થાય અથવા તો શું કરી શકાય? પેલું, તમને પહેલી ચોઇસ ફિલિંગમાં કોલેજ ન મળે, હાવ મળી જ નહીં, તો કશું મૂંઝાવાનું નહીં, તમે બીજી ચોઇસ ફિલિંગમાં ટ્રાય કરજો બીજા રાઉન્ડમાં. મીન્સ બરાબર. ચાલો હવે જે આપણે ડિસ્કસ કરવાનો છે ને આ ક્વેશ્ચન છે. મીન્સ કે અહીંયા આપણે એવી કન્ડિશન લઈ લીધી કે ભાઈ તમને મળ્યું જ નહીં, તમારા માર્ક ઓછા પડતા હતા એના લીધે તમને મળ્યું જ નહીં પહેલા રાઉન્ડમાં, અને તમારે જવું તું MBBS માં, એટલે તમે BDS ની કોલેજ નાખી જ નહોતી. બરાબર. અને તમે જરા રહી ગયા છો કે એટલે તમને પેલા મળ્યું નહીં તો કાંઈ નહીં, બીજા રાઉન્ડમાં ટ્રાય કરશું, ત્રીજામાં ટ્રાય કરશું, અને જોતી કોલેજ ન મળી તોય બીજામાં જવાનું. હવે ઈ જ આવે છે કે પ્રથમ રાઉન્ડમાં કોલેજમાં મળે અને એડમિશન ન લેવું હોય તો શું? બરોબર. ધારો કે મને મળી ગયું નૂતનમાં, મારે જ જવું તું સાલમાં, તો શું? તો હું 2 વસ્તુ કરી શકું. જો પેલું તો આ, તો જવા દો, તમને ભલે નૂતનમાં મળ્યું તો નહીં, કાંઈ નહીં કરવાનું, તમે ઘરે જ બેસી રહેવાનું, તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. બરોબર. પણ સાહેબ બીજો રસ્તો જો કે મારે જોતું તું સાલમાં, મને નૂતન મળી, મારે નૂતનમાં જવું નથી, તો શું? તો કાંઈ નહીં કરવાનું. તમારે આગળની આમાં જે કાર્યવાહી આવે ને આગળ, કે તમને એડમિશન એલોટ થઈ ગયા પછી ફી ભરવા જવાની, હેલ્પ સેન્ટરે ડોક્યુમેન્ટ જમા કરવા જવાના, એવું આપણે નહીં કરવાનું. એટલે કે આપણને આ રાઉન્ડમાં મળેલી કોલેજ મળશે નહીં. પણ સાહેબ આમાં કરાય શું એ કહું કે આજે મારે કન્ફર્મ જ છે કે ભાઈ મારે રિનીટ નથી કરવું, મારે MBBS માં જ લેવું છે, મારે સાલમાં લેવું છે, પણ મળી કઈ નૂતન. તો હું શું કરું ખબર છે? હું આવું કરું, ઓકે નૂતન મળી, પૈસા ભરી દો, એડમિશન લઈ લ્યો. ઈ જ કરાય, બધાએ ધ્યાનમાં રાખજો સાહેબ બોલે. પછી હું
બીજા રાઉન્ડની અંદર પાછો પાર્ટિસિપેટ થઈશ અને એમાં હું ફરીથી પહેલા નંબરે સાલ નાખીશ અને ટ્રાય કરીશ. જો મળી જાય તો ફી જો મળી જાય તો પછી તમે ભરેલી ફી બધું એમાં ટ્રાન્સફર થઈ જાય, એમાં કાંઈ ઓલું નથી. પણ હું એટલા માટે આવું કરીશ કે હું એક વખત મળેલી સીટને કન્ફર્મ કરી લઈશ, એટલે મારું ઈ તો કન્ફર્મ થઈ જાય જીવનમાં કે હવે હું MBBS તો કરીશ. કરી શકીશ. ઓલું પછી ઈ તમારી સીટ વહી જાય એડમિશન કન્ફર્મ ન કરો. એટલે પહેલામાં મળી જાય અને ન લેવું હોય તો કન્ફર્મ કરી તો ન ખાય. સાહેબ હવે આમાં એવું કેમ કરવું? ઘણાને એમ થાય એવું કેમ, હવે એ સમજાવું એવું શું કામ કરવું જોઈએ? હવે સાહેબ મને નૂતન મળતી હતી મેં ન લીધી, બરોબર, રેડી? જોજો હવે ઘટના શું ઘટે. હું છેલ્લા માર્ક વાળો ધારો કે વિદ્યાર્થી છું, મને એમાં નૂતન આપી, મેં ન લીધી. હવે આપણને એ ખબર છે કે આમાં કેટલા પાર્ટિસિપેટ થયા ને કેટલા નથી થયા. નોય થયા હોય, ઘણા એ નક્કી કર્યું હોય કે આપણે ભાઈ BMS માં જ લેવું છે, આમાં નથી જવું. હવે પેલો રાઉન્ડ એનો પૂરો થાય અને સમજાવવા અને એમ થાય કે ના હાલો આપણે MBBS માં લેવું, હાલો લોન લઈ લેશો. બરોબર. એવા મારી આગળના 50 જણા આવી ગયા બીજા રાઉન્ડમાં, બરાબર? તો મને હવે નૂતન એ ન મળે તો શું? એટલે હું હાવ તળિયે હોય, હાવ બોર્ડર લઈને હોય અને મારી આગળના ને સપનું આવ્યું કે ના હવે આપણે કરી લેવું છે, દેખા જાયગા જો હોગાવો, અને એ લોકો આવી ગયા અને મારો હાવે નો વારો આવ્યો. તો એટલા માટે એક સેફ સાઈડ રમવા માટેની વાત છે કે તમારું કન્ફર્મ જ હોય કે ભાઈ આપણે MBBS સહજ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. ભલે આ પહેલા રાઉન્ડમાં આપણને જોઈતી કોલેજ ન થાવી તો પણ આપણે ઈ સીટ ટેકવી લેવાય સેફટી માટે. લાસ્ટ યર આપણે નહોતું થયું કે એવું કેસ છે મળી ગયું તું પછી કે MBBS નથી કરવું, મળી ગયું તું એડમિશન, કન્ફર્મ ન કર્યું કે નથી જ કરવું MBBS. 2 રાઉન્ડ પૂરા થયા ત્યાં સુધી મળતું રહ્યું, કન્ફર્મ ન કર્યું, અને પછી એને એમ થયું કે MBBS મારે હવે કરવું છે, પછી સીટ જ ન મળી. થાય એવું, એટલે કન્ફર્મ કરી લો. કન્ફર્મ કરી લેવું. ચાલો, ચોઇસ ફિલિંગ કરેલ કોલેજમાં બદલાવ કરવો હોય તો ઓકે. હવે આમાં જો ધારો કે આ પહેલું રાઉન્ડ છે, એમાં ધારો કે આ લોકો જાહેર કરે એડમિશન કમિટી કે ભાઈ 17 તારીખથી લઈને 22 તારીખ સુધી ધારો કે આ ચાલુ છે, તો તમે 17 કે 18 તારીખે ચોઇસ ફિલિંગ કરી આવ્યા તો એ 22 તારીખ સુધી ચાલુ જોઈએ. એટલે તમારું તમે 17 કે 18 ચોઇસ ફિલિંગ કરો છો તો કઈ તમને ત્યાં એડમિશન નહીં આપે. એ બધાની 22 તારીખ જે એની ડેડલાઇન હોય એ પતે ને પછીના દિવસે કે 1-2 દિવસમાં આપે. તો આ સમયગાળા દરમિયાન ચોઇસ ફિલિંગનો પણ સમયગાળો છે. જેવી રીતે પિન પરચેસનો કેવો સમયગાળો છે, એ દરમિયાન એવી રીતે ચોઇસ ફિલિંગના આખા સમયગાળા દરમિયાન તમે બદલાવ કરી શકો છો. પણ એક વખત તમે એનો જે સમયગાળો છે કે ભાઈ 22 તારીખ સુધીનું છે ને પછી તમે 23 તારીખે બદલાવ ન કરી શકો. પછી જે પણ બદલાવ કરવો હોય તે તમારે બીજા રાઉન્ડમાં કરવાનો થાય. એટલે ડ્યુરિંગ આ સમય મુજબ એનો જે ચોઇસ ફિલિંગનો જે સમયગાળો આપ્યો છે એ રાઉન્ડમાં તમે બદલાવ 100% કરી શકો. થઈ શકે ને, મતલબ 100%. પણ એકવાર એની ડેડલાઇન આવી ગઈ ને પછીના દિવસે ન થાય, પછી ન થાય. ચાલો, ચોઇસ ફિલિંગના જૂના નિયમો હજુ લાગુ પડે છે? આ મેઇન વસ્તુ છે. કારણ કે આજે ધારો કે કોઈ પેરેન્ટ્સ છે, એમનો બાબો 7 વર્ષ પહેલા ભણતો હતો MBBS અને એના પાડોશીનો બાબો આ વખતે જવાનો છે, તો એ પેરેન્ટ સ્વાભાવિક છે કે આને માહિતી આપે જ કે જો આ બધી વસ્તુ ધ્યાન રાખજો અને આ બધી વસ્તુ નડી શકે કે ધ્યાન રાખવાની વિશે. પણ જે જૂના નિયમો એટલે શું, જે મેં હમણાં એક ચર્ચા કરી કે ભાઈ તમે લિમિટેડ કોલેજો જ સિલેક્ટ કરી શકો, અથવા તો પહેલા રાઉન્ડમાં તમે જેટલી કોલેજ સિલેક્ટ કરી એમાં 7મા નંબરની કોલેજ તમને લાગેલી છે તો બીજા રાઉન્ડમાં 7મા પછીની એક પણ કોલેજમાં તમને નહીં મળે. આવા ઘણા બધા નિયમો હતા. હવે એવા કોઈ રૂલ્સ નથી. એટલે હવે એવી બધી કોઈ સાવચેતીઓ રાખવાની જરૂર નથી. તમારે ખાલી એક જ સાવચેતી રાખવાની કે આપણે જે કોલેજ પહેલા જોઈ છે એનું સિલેક્શન પહેલા કરશું, જે પછી જોઈ છે એનું પછી કરશું. આનાથી વિશેષ હવે કોઈ એવી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોતી નથી. આવશે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની આવશે, પણ એ પહેલો રાઉન્ડ પૂરો થાય ને પછી આવશે. એક નાની ઝલક આપી દઉં કે શું આવે, શું હોય એમ. કે આજે ઘણા લોકો પહેલા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરે છે અને કોલેજ મળે છે નથી લેતા. એ બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ થઈ શકે. બીજા રાઉન્ડની અંદર પણ એ પાર્ટિસિપેટ થયા, એને કોલેજ મળી અને ન લીધી, રેડી? તો પછી જો એને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય ને તો એને ફરીથી પિન પરચેસ કરવા પડે. બરોબર, મળી અને લીધી નહીં તો હવે એવું બને
કે પહેલા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યું, નેચરલી માર્ક ઓછા છે, ન મળી, બીજા રાઉન્ડમાં માર્ક ઓછા છે, ન મળી, તમને મળતી નથી, ધેન ઇટ્સ ઓકે, તો તમે જઈ શકો છો ત્રીજા રાઉન્ડમાં વિધાઉટ પિન પરચેસ. પાછા તમારે 11,000 ભરવા પડતા નથી. ઇવન સાહેબ, એટલે આ એક ઝલક આપી છે. આવું પણ છે કે તમે પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં, બધા રાઉન્ડમાં ભાગ લીધો, ત્રીજા રાઉન્ડમાં ભાગ ભરવા માટે ઇવન તમે નવી પિન પણ લીધી, અને તમે એક પણ રાઉન્ડની અંદર તમે કોલેજ મળે છે અને કન્ફર્મ નથી કરાવતા, તો પછી ચોથા રાઉન્ડમાં તમને ભાગ જ ન લેવા દે. કારણ કે એને તો જગ્યા પૂરવી ને તમે બધા કયો કે હાલો અમે છીએ, પણ કોઈ બોલી લગાવીને લેતું જ નથી. તો આવું બધું હોય, પણ એ ક્યારે છે? ત્રીજા ચોથા રાઉન્ડમાં. અને આવું કોને ફેસ થાય? ઓછા માર્ક હોય, અથવા તો પહેલાથી નક્કી જ નથી કે મારે શું કરવું છે, MBBS જ કરવું છે કે BMS કરવું છે કે રીનીટ કરવું છે વગેરે વગેરે. આવું જો આપણે હોય ને, તો અમુક લોકોને આવી વસ્તુઓનો સામનો કરવો પડી શકે છે. પણ જે આપણે ઓલું એક્ઝામ્પલ આપ્યું એમાં આ જ થયું કે ચોથા રાઉન્ડ આવ્યો, હવે કે ના હવે લઈ લેવું છે, હવે મન ફરી ગયું. એટલે મન અત્યારથી નક્કી કરી રાખવું. ચોથા રાઉન્ડે, ત્રીજા રાઉન્ડ પછી મન ફેરવશો તો ઘણી વખત આવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. એને એવું જ થયું ને કે હવે મારે જવું છે, પણ હવે એ પેલા બીજા ત્રીજા રાઉન્ડમાં મળતું હતું અને એને ક્યાંય લીધું નહીં, એટલે એ ભાગ ન લઈ શક્યા. બાકી જો એ ભાગ લેત તો એને મળે, પણ ન લઈ શકે. અને એડમિશન કમિટીના એવા રૂલ્સ તો રાખવા જ પડે, નકર તો શું આખું વર્ષ ચોઇસ ફિલિંગ હાઈલા જ રાખે, કોઈને એડમિશન આપી પૂરેપૂરી સીટ જ ન ભરી શકાય. તો એટલે પણ આ બધી વસ્તુ છે ને, એ બધાને નથી લાગુ પડતી ને છેલ્લા રાઉન્ડોમાં આવશે. એટલે જેનું પહેલેથી નક્કી નથી ને એવું બધું હોય ને, તો અમુક લોકોને આવું થાય, બાકી કોઈને કાંઈ તકલીફ થાય નહીં. એકદમ સરળ વસ્તુ છે. બરોબર. ચાલો સર, તો મને જેટલા ક્વેશ્ચન ફેસ થયા છેલ્લા વર્ષોમાં, એ બધા મેં લખી નાખ્યા. પણ હવે જોવાવાળાને હજી આ સિવાય મનમાં પ્રશ્નો હશે તો સાહેબ આમ તો છે ને, હમણાં પેલું રાઉન્ડ આવશે ને, એટલે કાયદેસર એડમિશન કમિટીમાં બહુ સારા અક્ષરે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખેલું આવશે. પેલા રાઉન્ડમાં આમ થયું તો શું કરવાનું, ન થયું તો શું કરવાનું, આમ છે તેમ છે, એવું તમે નહીં વિચાર્યા હોય ને એવા બધા પ્રશ્નો એ વિચારીને કમિટી વાળા લખી દેશે. આપણે વાંચશું અહીંયા વિડીયોમાં, એ સમજાવશું શું કહેવા માંગે. ઓકે, તો ચિંતા ન કરતા, કાંઈ એ થતું રહેશે. ચાલો, તો બીજી કાંઈ તમારી ફરમાઈશ હોય, કાંઈ જાણવા જેવું હોય તો કહેજો. GMRS કોલેજના કમ્પેરિઝનનું કમેન્ટ આવી હતી, એના ઉપર 100% વિડીયો બનાવશું. બીજું કાંઈ તમને લાગતા ઓળખતા પ્રશ્નો હોય તો એ પણ તમે કમેન્ટ કરજો. સારું લાગે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને લાગતા ઓળખતા સુધી મોકલજો. તમારી કમેન્ટ અમારો ઉત્સાહ ઘણો બધો વધારે છે. ત્યાં સુધી મસ્ત રહ્યો, મજા માર્યો. ફિઝીફ્લાય પરિવાર વતી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.